નહીં બુઆ પહેલી વાર મોણા આવ્યા ત્યારે મને શિયાજી વિશ્વાસ નતો આવ્યો મેં ના પાડી હતી પણ આ રેલ મોણા ના હામાં હું મેળી નમી જવું તમ વિશ્વાનો અભિમો પડ્યો નહીં બુઆ ઓછે દગો કરે નો અભિ નો કરે શું કહું વિજય પેલા પૂછવા આવ્યો 2 વખત ના પાડી હતી ઉમેદવાર માતા કીધું તો ના પાડી હતી મારા લેવી જ નહીં કીધે જો પેલા મહેમાન અપરાય બોલો પછી નો મગર પદામાં શકી બેહાડતી નહીં ગોમ વગર કોઈ દાવ દેરો ખોળતી નહીં વિજય ક્ષમા આવશે કોળ આવશે અને મારો ઘર ભીમ થઈ છે તો કદાચ મારા બહુચરનો મારો શિવતનનો દિવસ હાલ્યો હોય મહેમાન તમો નયન ભવાની મેળી હાઈ તને એકલો કોઈ નડતું નહીં નળ બધું નડે છે પણ નહીં કોઈ દેવગતિનો નિયમ એમ કહે છે કે આપણા ઘર ઊભું કરે એટલે બીજા ઉઘરણી જાય આ નિયમ છે અને તારા ઘેર એ દીવોને હું ઉઘાડ પાડ્યાલું એટલે બીજા ઉઘરણી જાહન બીજા જાહ બધાય ગોતતા થઈ જાય જો આવું ન કરું હું કોમણની મેળડી ને બાળ મહિના થાય હું નયન ભવાની મેળી એમ કહું છું કે તારા માથે કોઈ ધોકું નહીં એકલી તારો છે તને આલ્યો પાલતુ તાર કોઈ વરવું નહીં પણ નહીં હુઆ દેવમાં બંધાઈ જો ને તો કોઈ દાડા દેવ દુખાવી આટલો નિયમ યાદ રાખજે કદાચ હું બોલી હશું કે હાથ વાળો શિયામ ગોગો સપના કદાચ આવ્યો હશે તો આજ તો વકડો ભીડ થઈ ગયો આજ અને ઈ મને ભજીયાની ઘરે દેવાય નથી હોય આવી નહીં ભુવા એટલે તમારા પિયરમાં ભજીયાની વચ્ચે કોક ચઢા ચડી જશે ચડસા ચડશી છે મહેમાન અને ચડસા ચડશીમાં નયન ભુવા આ ભજીયાની નયન ભુવા ભાઈને કળ નહીં કરવા દે પછી એક દાડો હાથે દુખતા હશે કેડોય પકડાતી હશે મહેમાન નજર સડે હા નજર સડે એટલે એમ કરું તો ઓપન હિસાબ નજરે આપણે જો નયન ભુવા પણ જા દીકરા આજથી હું નયન ભુવાની માતા જો તારા આપીએની ભજીયાની ભાઈ જે શું મેળવી તો ભજીયાને હાથ જોડું હું મેળવી તારા સિવાય તારા કહેવામાં થઈ જાય નયન ભુવા તારા ધંધા લાગી જાય ઠકણું પડી જાય તારા શિયોને તારા ગરખાનું બી તો કરવું પણ તારા ભટકાણી વચ્ચે ચમ ઓમસે મને પૂછું આ બધું રેડી થાય એટલે છેલ્લે તમારા ઘરના દેવનું પૂછીને પછી ભટિયાણી માતાને પૂછવાનું નહીં હું એવું બોલી ચાલ્યું કે તારા ઘરનો દેવ નખો ની ઉભો રાખેલો પણ આ ભટકાણી તારા વચ્ચે તડસમ તડસાશે એટલે ચરમ ચડાશે ઓમ પેલી ઓમ ખેંચે એમ વાત છે ખેંચમ તોણાશે દીકરા હા પણ હું નહીં ભવાની મેળવી એવું બોલું દીકરા તો આથી તારા ઘરમાં હું સ્વામથી બરકત આલો રૂપિયોની આ ભટિયાણીને ઊભી રાખી તો પહેલું મને ભટિયાણીનું પૂછવું કે મારા પિયરથી કોઈને મેલી આવી છે નહીં ભુવા કે કોઈ કોહબટ આવી છે આવું મને પૂછજો દીકરા મારી એના ઘેર બેઠીએ તો ભાઈ એમ કે મને હાલ કે મારે ઘેર આવો એમ તો અમારે જાવું જવાય કમાલ જવાય જવાય ને મન મારા ભાઈને તો અટપટો હતો લેણો તો હવે હાલ બોલે નહીં મારા ભાઈને અમારે જાવું કે ન જાવું એમ ના બધી અંગાર લાગે ને જાવું કે ન જાવું ચમ જાઓ છું થા મેમન તમે તો કુવાસી તો ભેના જર ખોપા દીકરા આ મારી તો ઉતાર્યા કરા ભાઈના ઘરે બેઠું ભાઈને લાવી અમારે શું લેવું કોક વાતમાં મેમન પિયરની ભટિયાણી છે તારા બા એમને તો ભગવાન ખાલી માંગતો પણ ભાઈ લાવી તો પૂછવાય ને મારે શું એમ જો વિશાલભાઈ આજ મેં મેળી એવું બોલી કે હું હાલ ખુલાસો નહીં કરું સુખ્યા ચમતોણા પણ તારા ઘરમાં તારા બે શિયો રેડી થઈ જાય ઘરમાં બરકત મેળો રૂપિયો તારા શિયો કમાય અને ધંધામાં ટોકરી તારા હલફારો દેખાય એ દાડા મેં ભટણી ખોલી છે જવાબ તો હું આલ્યો ને જવાબ હું આલી મેં તારા તારા ભાઈઓ પાસે કે ભટણી પાસે જવાબ નહીં લેવાના અને મેળી જવાબ આલ્યો તો હુકમ આવી હા નહીં બુઆ જો નહીં બુઆ મારા કંપનમાં ભટણી ઉતરી છે ને હવાર ઓટો મારીને જતી રહી છે નહીં બુઆ હા એ વેળાએ ઓળખી દે કે આ ભટણી છે ભગવાન પણ આજે આ ભટણીને ઊભી રાખશે અને તારા ઘરનો કવા ના કાઢું તો મારું નામ મેળી ન કહેવાય દીકરા આજથી તારા ઘેર ભટણીનું દુઃખ બંધ થઈ જાય હું નયન ભવાની મેળવી શું કહું નયન બુઆ બાકી જે આલ્યું છે તમે નખોથી ઘર વર્યું છે નખો ત્યાં ઘણી મસોણી મેળવી છે
એનું જે મેં આડી છે એ કરી જો મહેમાન એ તો હવે તમને ચોય આડી નહીં થાય નહીં બુઆ અને મારી ચેલેન્જ હશે ને મેલડી તો હારા કરતી હગું આવશે અને મેળી ઊભી રાખી હું મેળી લાવેલું મહેમાન આજ હું મેળી છું મારો વાયલું ટોપું કરવું છે હું મેળી છે પણ ત્રીજી વસ્તુ મને પગ આડો કપતી હોય ને તો હું મેળી ખસી જાઉં વાત આવી છે તારી મેળી ટોપું કરવું છે પણ ભીણી આડી પડે હાલ કોઈ માગતું નહીં પેલા તારું કોમ પેલા કોમ થાય હોય માતાજીની સાક્ષી કાલે હાથ જોડે એટલું કહેજો કે મારી ભતિયોણીનું જે છે ને હું કરવાનો તૈયાર છું તું ઉભેડા કે એટલું દીવો કહેજો હોય તો વ્યવહાર બતાવી દઈએ કોમ બધું પહોંચી જાય છે નહીં કોઈ અડધા આવે તો ડાયરેક્ટ પૂછી જતા રહે એ તો ફોન રાખું છું કોઈ કોમ નહીં કરવાનું કોમ દિવસથી જાય હોય તો વ્યવહાર જ થાય નહીં બુઆ હું મેળી છે ને એવું બોલું કાંઈ ભાઈને ઢોળું મને ખબર છે પડી છે શું કમ પડી છે કોઠવટ આવી છે હું એવું ના કહ્યું પડી છે હાલ ઊભી રાખું તમારું ટોપું થાય એ દાડા મને મેળી પૂછ્યું કે મારી હવે તું કે હુકમ આવી છે મારા પાસે જવાબ લેજો એ દાડા નહીં બહુ સાચું ખોટું એ દાડા એમાં પાસે જવાબ માજી કોણ કે મારી હુકમ આવ્યા શું વાત છે એ દાડા હું ગોતિયા લીધી કરતા જો આ ભજન હું ઊભી રહીશું એ માન કોઈ એક જ રસ્તો હોય માતાજી ઘરે હજી કરી દો મારી જે હોય હું કરવા તૈયાર હું પણ આજે ઘણી માતાની તમે રાજી કરી એટલે તું કહો આપણું કોમ થાય એટલે કાલ સવાર આપણું વ્યવહાર ઉઘાડો કરી ચાલ કરવો પડે પછી મારું કામ પરમાણ ના મળે તો થોડી ફોન ઉપાડી તમને જવાબ આપો જવાબ કોમ થાય પછી કરો ને વ્યવહાર તમારું કોણ થાય પછી કશો તમને વિશ્વાસ પડે નહીં પછી એ જેવું તમે 12 મહિને તમે વ્યવહાર કરેલો કોઈ બીજો કહેવા આવે ને તો તમારા મગજમાં વ્યાપાઈ ના રહે એ ધંધો કરવા આટલું કરો મહેમાન તમારી ઘૂંટણે હાથ ધોઈને મજા થઈ જાવ ને ખમાન મજા બોલો દરબાર સાહેબ કાઢો માતાજી હવે સતી માતા થવાનું દરબારની વાત થઈ. હા દરબારની વાત થઈ. વાત થઈ ગઈ. તો દરબાર એકદમ સમય ટાઈમ જરૂર હું ફોન કર્યો તમે મને ફોન કર્યો બોલો મહેમાન સતી માતાએ એમ તો 51 દિવસમાં સરકારી નોકરી મૂકી દીધી પણ 51 દિવસ પૂરા થઈ ગયા તો એને ક્યાં કપવાનું છે? તમારી સદી ધોણી બોલી ને હા પણ ચેલેન્જ તો મને સતી નહીં ભગવાન તમારા કોડામાં સદી એવું ધોણી બોલી કે એકાંત દડામાં હું સરકારી લાવું નહીં કહો સદી હાચી સદીના કોલે હાચ્યા પણ તમારી વાત સાચી છે કે કેટલા ઘેર કપોણ હા કેટલા કપવાનું એ વાત રેડી છે ને ભૂકાને કેમની અગરબત્તી કરાવી દીધી તો સતીમાં કેવું કરતા તો મને ભૂકામાં દેવું કહેવાનું ભૂલકામાં તો બાળ શીખો છો ને હાલ તમે અગરબત્તી કરાવી દેતા પણ મેમાં ભૂલકાની શીખો તો ન નડે આ સદીની મો એ સદી તમારી છે ભૂકાનું દેવું કીધું માતાજી ભૂલકાનું જેવું આડ કરો હા એ તો બેહાડવાના સમય યાદ કરો આ લેવા ના કે આવી ગયા. તમે અગરબત્તી ગાલો એટલે પછી એ ના નડે હા પછી ના પણ નહીં ભગવાન બેન કપોણી એક કરી પડવાનું કેટલા જાતે બેન કપોણી ના તો માતાજીએ કીધું બધું કર્યું અને કાલ કોમ થતું કમદાર કોઈ વ્યવહાર કરવા તૈયાર છે પણ કમાણ વગર વ્યવહાર કંઈક ના કરીએ કરવાનું બધું છે આપણે જે માતાજી હોય જો નહીં હો પેલા સદી બોલી એવું ધ્યાન થવું પડે ને મારું ખમાન મજા સદી બોલી તો નોકરી હલાવું પણ નહીં કોઈ 51 દાડા આગા પાછા પૂરા થઈ ગયા. પૂરા થઈ જાય નહીં કોઈ નોકરી ના થઈ હા તો એટલે મતલબ એમ તો અમે ઉઘાડ નહીં જી સદી બોલી હા ચોખવટ નહીં રોડનું બોલે કે સંઘની બોલે હા એ હિમોત્રે માર થઈ જાય મેં આ દેવગતિ હોય દહેજ વા ભણ માંથી શીખોતર માં બાળ શીખોતર ધૂણવા આવે એટલે મૂકે શીખોતર આટલી વાત થાય ફોર્મ થઈ જાય એટલે પછી શીખોતર તો ગોતવી પડે વણમાં ટી-શર્ટ બાળ શીખોતર છે ગોતવું પડે અને ન ગોતન પછી બિહાર પરવણે તો પછી પાસે ધડાધડ થઈ જાય મેં છેતરાઈ જઈએ. હો માં ગમે મને તમે સંધની સદી તરીકે બોલ્યા હો સંઘની સદી એટલે વેણ કપાઈ ગયું
તો રેણ કને કાપી હોળમી સદી બોલની સતી કાપી આટલા વાત એને ના પૂછાય અને હોળમી સદી ના એને વાહ હોળમી સદી ને ઝેર છે કે આ સદી તમારા પાસ આકારે પણ મોનતી નહીં એનું કારણ છે ને આ હોળમી સદી અને સંતની સદી નહીં ભુવા બેના વ્યવહાર મોખા વધવા પડે તમે કોઈ મારવામાં તો તમે કોઈ કરી અને નયન ભુવાને મેળી બોલું કે જેવો વ્યવહાર નોખો બંધ થયેલા ફટાફટ તારી સદી ચોકો વળી તમે જાય કોઈ વ્યવહાર મેળી સ્ટેમ્પ માર કરું નહીં શીખો કારણ કે તારી હોળની પાવરફુલ છે અને આ બાજુ ગોગા પેલું છે એ પાવરફુલ છે નહીં ભુવા પણ કને બગાડ્યું કને પેટમાં દુષીને દવા આલવી પડે વાત એ શું નહીં એટલે તમે ડોક્ટર થાય નહીં ભુવા ગોમણની મેલડી છે ભાઈ હું સંધાના માતા ભાઈ લાય ભાઈ. હવે તો છોકરો ને આવડી ગયું હોય આવી તો કેવા નહીં ભુવા આ ભાઈ પા ધૂણે છે શી સદી છે બોલો હોળમી છે અઢી પણ છે અને સંધની છે તાર કલમ એક થાય નહીં ભુવા હવે એ દેરું બોલે ભાઈ સંતાના વાદાની મમ્મી ખૂબ પાકિસ્તાન અઢી થોડી નહીં ભુવા. મારા દાદા મમ્મી શું શું બોલો પૂછો યાર શું થાય એક ગાય એક ત્રણ કલમ એક ગાય માટે કોઈ નાઈન મારું તો વધારવા આલું હા ત્રણ કલમ ચંદની માતા છે અઢી અને હોળમી છે તારી કલમ એક ઘેરાને વતરે ને આપણે ભાઈ જો બરોબર હું પાકિસ્તાની માતા પટેલની ગવાડી જો ધોણવા ઉતરીશું ભાઈ તો બમણ બરોબર તઈને તઈને વધારવા તો વંચો હું સતીશું નકર ક્યાં જો તો વગાડતો હું છું ન બધા તઈને વધારો ભાઈ એમાં કોઈ કલમ 19 નહીં હવે જેલો છે આપણે તો અઢી કરો હોય તો માપ ને રકમ કલમ હું બોલી હું બાપોમાં સબે કો પોણી તમે બોલ્યા ને હું અઢી માં જઈ એટલે એનું વાળ મેળી એવું બોલી રહ્યું ભાઈ દીકરા મોહન 2 મહિના જેલ તો ના કાળ મારો નહીં કોઈ યાદ રાખો હું શું બોલી ચી સદી વાત અઢી પડી ચી સદી હા અઢી બોલી અને ઓળખ્યો એટલા જ કલમ એક થાય મારે એવો હોય કોમ ના બગાડતી ભાઈ તમને જલ્દી આ નહીં બુઆ તે સંધની સદી આ ધૂળીની જ છે અને મારી જ ગોતેલી છે એટલે નહીં બુઆ અઢી બન્યા એટલે આ સંધની માતા એ ફાઇનલ છે નહીં બુઆ ફાઇનલ એ તો મેં કલમ લીધી હા. નથી મારી પણ એની વોટીના લીધે માતા આ નહીં બુઆ મહેમાન આ પાસે સંધના વાજાની સદી હાચી હાચી ને હાચી હા મારી ગોતેલી પણ કોમ નહીં થતો નહીં બુઆ પૂછવું નહીં 100% પૂછવું પડે દીકરા નહીં બુઆ આજ હું મેળી દોડાવ્યું ને તમે બોલ્યા એ હું મેળી પૂરું પાડી આવ્યો સદી ઉભી રાખી આ હું નહીં ભવાની કોતર ઉતરી છું બીજા ડોક્ટર શું કહે મને નહીં ખબર પણ મારા બહુતેના ધર્મો ખાલી હાથ જોડીને જાતો રહે છે મેં અને હું શિકોતર હકારું કરું અને અમર રાહત આલું એ દાડે મને માતા પૂછજો કે મારી મારે શું કરવું શીખો મહેમાન એ દાડે મને શીખોતર રસ્તો બતાવી ના એના દર રવિવારે લાવું ને એવું કરવું નહીં ભુવા જે બી રવિવારે હોય ખબરો એક રવિવાર લેતા એક રવિવાર આપતા મહિનાનો પહેલા મારે હેરાન નહીં કરો પણ એક રવિવાર તો ખાલી દીકરા લેતા આવજે આમ એટલે વિજય રાજુ હોય એવું નહીં કે દવા બંધ કરજો પણ એમાં મારી દુઆ લાગી જાય ને તો આયકો વધી જાય હું નયન ભવાની શિકોતર બોલું દીકરા શું કહું એમાં આયકો વધી જાય દીકરા પણ જા હું શિકોતર બોલી છું રેડી થઈ જા આમાં મહેમાન શિકોતર રેડી બોલું તો હા હા
દવા કરજે હા માં. અને એક જ વખત ખાલી લઈને આવજે દીકરા હા માં. હું રસ્તો બતાડી દઉં. હા માં. રાહત મળશે દીકરા. હા માં. તો મારા ગામમાં આવ્યો છે હું બેરું થોડું મહેમાન હા માં. રસ્તા બતાડતા મને આવડી હા માં. નહીં બુઆ હા. પણ રાહત દેખાય છે ને હા હો હા માં. વિશ્વ રાખજે હા માં. આટલું બોલી દઉં હા માં. અને જે દીવો આવ્યો છે વિજય હા માં. એ દીવો કરી જાય હા માં. આજ મને કીધું હોય છે કદાચ ગોગાની ઓળખાણ કરી છે શિકોદરની ઓળખાણ કરી છે તો આ દુઃખ નહીં એ શિકોદર ગોગા બહારજી લઈને હું મેળડી શિકોદર જાય હા માં. શું કહું ને તને રાહત મળશે બે ટાઈમ કરું મહાવાર હાથ બે ટાઈમ પાણી આવે. બરાબર ઓય મારા માટે આવે એટલે મારા દુઃખની હકીકત કહેવી પડે તમારે તમારી આ છે અનમાં સવારે પૂર્વથી પોતાનો બીજો એક જોડી દીવો કરું છું. સનો કરો છો કની એ બતાવી વખતે કહ્યું હતું એકદમ અમે આ દીવો કરીએ છીએ પૂર્વથી પોતાનો પછી તમે પેલું બુદ્ધિ વાતનો અને તમે જે કરતા હોય મહેમાન એ બી કરાજો બે બી કરું છું. તમે જે કરતા હોય કરી દો. મારો ગોગા શિકોદરનો બતાવેલો છે હા હા એ તો કરું છું બે વાર. એક વખત લઈને આવજો હું ડિસિઝન આલી દીધું મટાડવાનું હા માં. આવું બોલી તો હા માં. વિજય થોડી જગ્યા હોય ને હા તો એ દાડા તમે આવો લેતા આવજો. લઈને આવ્યા અને માં પેઢીની કુટુંબી અમારી મહેમાન ગોકને પકડો પેલા પેલા આ કરો. હા ગોગના કરો ગોગ જ ખોવાયેલો છે મહેમાન તમારે ગોગની જ ખબર નહીં ગોગનું કરો રાહત થઈ જા હા. ખમન આ ગોળી તો ખબર નહીં જ એટલા બોલું તો નહીં ખબર એની ખબર મારો નહીં આ કોઈ માતાજી નક્કી કરી જો જો હવારે દીવો કરો એટલે નક્કી કરી ગાય કૂતરાની રોટલી રોકજો. હા. વળગી રોકી હા. એમના ઉપર જ પેલી રાખી. અને માં અમે જે સાંભળો. હા. તો વધારે ગાવાનો મતલબ જ નહીં. એક ગાયના એક કૂતરાના ગોળગી નોખી રોટલી ફેરવી અને એક ગાયના એક કૂતરાને નાખજો તો માતાનો ટોળા મારા પણ માતા નથી કરી તમને એટલે જ ભરવા પહેલા મોટા મોટું કૂતરાની દાદા દાદા. એનું બધું તો ફેરવું કરું. અને માં અમે જે રહીએ છીએ ને ફ્લેટમાં એ જગ્યા નાખવાની થાય મહેમાન ફ્લેટની જગ્યા મારું ખારું છે સારું તમારો નડી દીકરા જગ્યાનું કોઈ નડતું નથી તમારો ગોગો નડે એટલે કે જમીનનું કંઈક છે કે કોઈ જમીન નહીં લેતા ઘરનો દેરો સંભાળો ઘરની માવતર સંભાળો હાથ થઈ જા ખમન આજે તમે તારે રસ્તા ઉપર ફેરવું જોઈએ. બોલો મહેમાન ગોળગી નોખી ફેરવી તમે બોલો તો માતાજી નક્કી કરે તો કહેજો. 12 મહિનાથી અગરબત્તી કરું સજીવાની ફરક છે મને બરાબર શું કરવામાં માતાજી અગરબત્તી માતાજી કહેવાનું છે ધંધામાં ફરક છે બરાબર મહેમાન હું નયન ભવાની માતા એમ બોલું તમારી તિજોરીમાં જે દાડા રૂપિયા વધુ દીકરા હા જે દાડા તારી સગી આવ્યો બિહારવા મારી આવી ગણતરી વિજય કહું અને તમારી સદીને મારી ઓળખાણ થઈ હશે ને એમ બુઆ તો હજી તમે બોલો છો પણ મને તો એ બેહવું પડે ને સારું દેખાવું પડે 1000 ગણું દીકરા તમે 10% 20% કોઈ નહીં મને હોય હોય કે સારું દેખાય હું સદી બિહારી આવ્યું હું નહીં ઘણી માતા એટલે જો મેં પણ જે મેં આવ્યું છે એ કરે જો અને તારા ઘેર સતી હશે અને મારી જોહની સતી હશે નહીં બુઆ તો આજ હું મેળવી ઉતર્યું બરોબર આ સદીના પરિણામમાં જી પૂરીને જો તને ઘી ન ખવડાવું તો મારું નામ મેળવી ના કહેવાય શું કહું વિજય ચમો પળ વેળા ભણીશ દીકરા હું તમારા પાસે કોઈ ટાઈમ માંગતી નહીં પણ હું સમય આલું તમારે નહીં સદી આમાં દૂર રાખજે મહેમાન સદીની વાતમાં ઉભો રહેજે ચોની સદી શું સદી ચટલી પેટની સદી બધા ત્યાં મારા મેળવી પાસે પડ્યા છે દીકરા શું કહું ને બુઆ એક એક ત્યાં હું મેળી વ્યવચી નાલવા વાળી પાછી પછી નો વગર કોઈ હું સદી બેહાડતી નહીં ગોમ વગર કોઈ દાવ દેરો ખોળતી નહીં વિજય ક્ષમા આવશે ફળ આવશે અને મારો ગર્ભની થઈ છે તો કદાચ મારા બહુચરનો મારો શિકોતરનો દિવસ હાલ્યો હોય મહેમાન તો હું નયન ભવાની મેળી આવી છું નયન ભવા મહેમાન એવું બોલો કે તારા બજારમાં મજૂરી કરવા આવું શું બોલે તારી બજારમાં મેળી મજૂરી કરવા આવું
એ મજૂરી એ તિજોરીમાં ભરું અંદર ખોળતો ખોળતો મારા ચંગીયરમાં કે મારી હવે સુધી બેહાડવી છે નહીં ભુવા નહીં ભુવા ખાટલા ખોરના પાદો શું બોલી નહીં ભુવા કોના તારા ખાટલા ખોરના પાદો હું નહીં ભુવાની કુતર મેળી ગમો દીકરા વિજય ભુવા મારી બાજુ નજર છે શું કહું વિશાલભાઈ એટલે વિશાલભાઈ આ ગામમાં બેઠી મારી નજર પાડશે એટલે તમે ઓમથી આવતા હોય ને હા તો હું પેલા હાપણ થઈને તમને આડી દઉં બે મેળવી ના આબા દેવા હોય તો જો મેં મને જે આલ્યું છે એ કરે તો હજી મારો ભગવાન એમ કે છે કે હજી સારું થવાનું છે વિશ્વાસ રાખજે હું વિશ્વાની માતા બાકી રોજ પૂછું એની તો હું ચો માતા હું ખાલી વિશ્વાસ રાખો એવું કોઈ જરૂરી નહીં નહીં હોય ટોયકો પાડક મેડી જાગું છે કવરી છે જે એ વખત ભાગવા ખંજરે મેડી ના આવતો મારું નામ મેડી ના કહેવાય દીકરા બોલું એમો એ મેડી છું દીકરા મારા દિવાળી જામ એમાં દુનિયા ફરી ગયા હવે આ 16મી સદી બતાવું તને આટલું કહું નહીં હવે પગ ખાઈ ગઈ જઈ ના સારું થઈ જા લો ખમણ મજા માતાનો અગરબત્તી કરો નહીં બુઆ પહેલી વાર મોણા આવ્યા ત્યારે મને શિવાજી વિશ્વાસ નતો આવ્યો મેં ના પાડી હતી પણ આ દેજ મોણા ને આમાં હું મેળી નમી જઉં ચમ વિશ્વાનો અભિમો પડ્યો નહીં બુઆ ઓછે તો કરે ને અભિ નો કરે શું કહું વિજય બે વખત ના પાડી દીધું તો ના પાડી દી મારા લેવી જ નહીં બોલો મહેમાન શું કહેવાનું થાય છે નહીં બુઆ હુના જેવું હોના જેવું છે ભાઈ બોલો મહેમાન એક આડો જીવો ચાલુ કરજો ને મોણિયારે બધી બંધ કરી અને જે હવા જે તોડકીનું મળે મહેમાન છોકરા આવડા હેડે મારી છોકરા બે તે અબળા એટલે દીકરા છે પણ માનતા નહીં મારા સોની મારાથી તો મને બોલશે બારે જુએ બારે જે ના જતું કરશે ને મેં તો એ હોનો કોઈ વાતે નહીં કરતો મારે એ અગરબત્તી બારે કીધી એક કરો પણ યારે દીવો ભરો માતા કેટલું તમારા કહેવામાં દીકરા નહીં એમ કહો છો મુશ્કેલ એ એવું ભાઈ એટલે આ કોણ કરું આજે અખબારો નહીં નહીં હુઆ આપણું સઠ્ઠું ઘર વિલાઈશ એનો દેરો વિલાઈશ પણ જો ને મોન આજ હું બ્રાહ્મણને મેરડી ઉતર્યું અને ફૂલ મારી બહુચર શિકોતનો ઓર્ડર લઈને ઉતર્યું મારો મેળીનો ચોથો નંબર ખબર નીરો ભાઈ પણ જો ને 100 મહિના 100 દાડા પણ તારો રૂપિયો તારા કબાટમાં મેલું ખેંચવા કોઈને ના દઉં તો શેતર સંભાળજે હું મેળવી આવું કહું છું વિજય ભુવા ઓ બાનો ગોગો આવ્યો છે બોલો જો છે ઓબો કેટલો શીતર વેચાઈ ગયો તો શું શેતર જે બોલે તો ન બોલો પણ નહીં ભુવા આજે એવું બોલીશું કે એવું કે હું શેતર નો હોવા આવ્યો છું એટલે વિજય વાળું ક્ષેત્ર વેચી તો નહીં તો વેચાઈ ગયું તો નહીં હુઆ મને તો ઓબો જોડ્યો ગોગો જોડ્યો શું કહું પણ ના લોન આવી વગાડીને હું બોલું તો વિજય ક્ષમા પણ ચોઘડી મળે ઘરની તો ખરી જાય એટલે ગોગો ક્ષેત્ર જતો રહ્યો કેમ આવું કહું રાજુ આ ઓકોને ઈજા હું હેડી કેવા બેહું ને હા તો મારો ભરગુ એમ કહે છે કે પેલા ઓબા કોણ રાખતું કો તમારી કાસ્ટ પર હા આવું કહું વિજય હું કહું પણ નહીં કો અહીંયા મારો કોઈ તમારા ગયડા કોઈ ઓછા નતા કે હવે ઓબા તો આલ્યા રાખવા પણ સંભાળ રાખજે મારા ગોગા વધારે પેલા કેરીને લઈ ખાઈ જાય
તો દગો નહીં દઈ જાય એટલે નયન બુઆ તન તારું હું મેળ્યું કો ગોગો ક્ષેત્રે વળી ગયો હોઈ જાય અને ભૂરો નાખશે તમારો મેળી એવું બોલ તેવો ભૂરો પોકશે નયન બુઆ કાળો ભૂરો બે કોકા આવી વિજય નયન બુઆ પણ હું મેળી ધોની બોલી પણ બીજું તો કોઈ આવે છે હા પણ જો વિજય કદાચ હું બોલી હશું કે હાથ વાળો શિયાન ગોગો સપના કદાચ આવ્યો હશે તો આજ તો વકડો ફેર થઈ ગયો આજ હું શેતરે જઈને આવી આમ શેતરનો ભોગ રોવા વિજય મારો ભરભુ એમ કહે છે દીકરા આજથી જો હું મેળી તારા ગોગા ના બનાવો તો બ્રાહ્મણ ને મેળી ના કેવું દીકરા એટલે બાર મહિના ના થાય વિજય અને ચારે કોર ખમા કહીને ગોગા ના બેહાડો તો મારું નામ ઉગતાની મેળી ન કહેવાય રાજુ ગોવા વિશાલભાઈ હવે થોડું ગોન પછી બે શબ્દ એ માયાળું મેલડી હે દયાળું મેલડી અરે હે માયાળું મેલડી હે દયાળું મેલડી પછી વૈશાખના ડાકમાં વાગ્યા 400 અરે રવિવાર બે ભગમાં વાગ્યા ઢેકલા અરે હે માયાળું માવડી હે દયાળું માવડી હે માયાળું મેલડી હે દયાળું મેલડી પછી ઠંડી હાર ગોગમાં વાગ્યા ઢેકલા ભુવાને પાવડિયા તેડાયા બેઠો એ તો ભીતરની ભરાઈ જાય ભગત હાડકો મનાઈ જાય કાળનું કલો કલો હરખે જાવે તમને ભાળી જાય એ તો ભીતરની ભરાઈ જાય ભગત હાડકો મનાઈ જાય કાળનું કલો કલો હરખે મારી મેલડી ભાળી જાય મેલડી મારા મલક માયા માવડી મારા મલક માયા મેહરે વાતો તારી રે જય જય હે નહીં વિજય કીધું એ હોનારું છે અને મારો મેળીનો ભાગો પાર પાડ્યા છે બોલો મેમાં શું પ્રશ્ન છે તમારો
એટલે તો ઓગણી કરી હા હું બોમાને મેળી છું સદાય મારા આશિક રહી મારા બેઠા દીકરા વિજય કમાનું છે મારા દેવના આશી ને કોઈ તરફ ખૂટતા નહીં હા આજ મારી રોજર મારી શિવતન હું મેળી નહીં જોવા આશી માર્યા હે અંતરાજ નહીં જોવા એવા આશી આલો હું કોઈ ના શિવતર ખૂટવા ના દે શું કહું વિચાર શિવતર ખૂટવા ન દે આવું કહું મહેમાન હવે સ પૂજો છો નહીં મેં મને કોઈ પૂછ્યું નહીં પણ વિજય હું દેવું છું નહીં હુઆ એ પૂછીને હું દોણવાળું એમાં વ્યાણ થાય હું કહું એમાં મને મેળીને ચકો હોય છે પણ એવું બોલે કે તમે ખાલી આશીમાં જ્યાં હું મેળી શિકોતરના હાથ જોડી અને ચોઈ શિકોતર તમને અટવાવા નહીં દે હું ગોમણ ને મેળી એવું બોલે મારા જોપા વળ્યા હશો તો હું નયન ગુહાને મેળી હું શિકોતર મેળી હું પાછી ના મારી મને તેમને જડે એટલું તો હું કીધાવાળી રહેતી નહીં મહેમાન એટલે ઓની વાતમાં બેસી અને પાક્કો પાયે મહેમાન એનો હું ગમે છે સમની મનાહ રાજુવા એ કરવું પડશે બાકી હોળમી પકડા ને એટલે કોઈની નો થાય હા મારી વિજય 16મી સદી પકડે ને એટલે કોઈની નો થાય અને આટલો પ્રશ્ન તારો પડ્યો હતો કોનું સોલ્યુશન કર મજા થઈ ગઈ હવે મારો મહાદેવ કે છે ક્ષમા મારી તબ હે હે જેણી જેણી વાગે છે ડાલરીઓ હે જેણી જેણી વાગે છે ડાલરીઓ હે મારું આવું મેલડી મારો હાલરીઓ હે જેણી જેણી વાગે છે ડાલરીઓ હે જેણી જેણી વાગે છે ડાલરીઓ હે માર આવું મેલડી માનો હાલરીઓ મધરી મધરી વાગે છે ડાલરીઓ હે મધરી મધરી વાગે છે ડાલરીઓ હે માર આવું મેલડી માનો હાલરીઓ ગોગરણો ગોગરણો આયા રે ગુજરાતમાં ગોડલે ગુગરમાં હે બાપો મારો બેઠા રે ઠંડી શરમો ગોડલે ગુગરમાં ગોડલે ગુગરમાં મહેમાન હેલો જય માતાજી જમીન જા હોપ મહેમાન આજે બેટા નહીં હુઆ બીના પહેરી એવું કેવું છે કે બીના ભાઈ મેં આપતા ના આપતા તમારે એવું કીધું કે તમારા કંપનીમાં એક ચેહર તો સજ બીનાભાઈ દેરણ હું નહીં કે સાથી લો પણ મનાઈ લેવો જરૂરી થોડો સમય લાગતી ના ભાઈ આમ તારા ગોગા મોહન દેહાઈ નો છે ઘર ગોપ છે મોહન દેખાય ને નહીં હો
એ જગ્યા આ એ ભૂમિકામાં નહીં કોઈ દેરો તો અહીં પણ કહું કેટલું કર પાનમાં લઈને ભવાની મેળી કહું કે હારું 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 રસ્તો થઈ જશે સારું છે પણ હવાયું કર થાય છે મજા આવે નહીં કોઈ દેવ છે સારું કરે ઉપર હવાયું કરે આ તારી સદી છે નહીં ભગવાન આ સદી હારું ને હવાયું બે કરવા હેડ નહીં હારું હવાઈ બે આ સદી કરવા માંડી બીજા આવું મારું મેળવું કેવું છે એટલે નહીં બુઆ 52 દેવાની સદી કરો કેટલો 52 એક નહીં થઈ જાય ઓળલી તમારી સદી છે નહીં કોઈ એના ભેગું એ 52 દેરો હી પણ નહીં 52 દેરો ની આજીવન માતા હાજી છે એટલે મારો ભાઈ એમ કહે છે કે તમારે એક સદી પણ હું ખોળી લાવ્યો તો માઇક લો બધા હોય હા કોઈ એમને તો બોલી નહીં હોય ના ના નહીં બોલી પાર્કિંગ દેવ દેવ હતું એ કીધું એમ કોમ્પ્યુટર થયો ચાર નંબર નું ઘર વાંચીને મેં મેળડી નયન ભુવા એના સિવાય હા એના સિવાય કરતું બધું યાદ હોય ને છે 32 માં માતા બેઠી હું કોઈ બાવડો હલાવું દરબાર એટલે બધું માતા ના કેવડો ના સાચી વાત 32 માં માતા ધૂનો કીધું એમાં આપણે સારું જ થયું હોય કમ્પ્લીટ પણ વિના ભરી ઉગતાની મેળડી આવીશું વિના ભરી તારી ગવાડીમાં હાથ ઘર ચોશી મારી ગવાડીમાં હાથ કર તારો બોલ હા માં એમ નિરંતર ગયો તો થઈ જાય હા થઈ જાય છો સ્ટાર્ટ કર એટલે ના અમારે ગોવાળી જ નહીં એ પણ અમારા લેન્ડમાં થઈ જાય ત્યાં મેં પૂરું હાથ ખોલ્યો અમારું ગોવાળી તો હાથ નહીં છો મહેમાન તું જે હોય અમે જે ક્યાં તો હાથ ઘર થી તારો અમારે તો છો જ નહીં છો ભાઈ જે માં આપવાને નહીં ભુવા હાથ ઘરની 32 માં બોલીશું તે મહેમાન આમાં હીરાભાઈ ઘણી નામ છે હું હાથ જ ઘર બોલીશું 32 માં અને હાથ ઘર ફાઇનલ ઘણી જન્મમાં મારા પપ્પાને હાથ છે એના મારા પપ્પાને એ બી ભાઈ હતા શું કીધું તમે મારા પપ્પાને એ બી છ ભાઈ તો અમારા ગોવાળી 6 ભાઈ થયા 6 ઘર થયા છો હા એના પપ્પા બી ઘર હતા 2 ભાઈ હતા ના ભાઈ હું મેરડી એવું કહું છું કે હજી તને એક ઘર મળે આમાં એટલે હું ધીરું બતાવ્યું હાથ ઘરો અને એ હાથ ઘરો હું ધીરું ના ભાઈ તને મળી જાય એટલે મારો મહાદેવ એમ કહે છે આમાં તો પાછું ભાઈ તારે જોવું નહીં પડે હાચું. આટલું હું બગાડી કહું કે નયન ભવાની માતા હા દીના ભાઈ પણ એક પ્રશ્ન મારે કરવો છે કે સોની નહીં આવું આમાં રાજુ બુઆ ના સોનું નહીં હું આવું સોની નહીં આવું માતા સોનું નહીં હું ચાવી આવું આવી. ચાવી આવે મને નહીં ફાવતું હા સોનું પણ તારે એક ન રાખવું કહું છું હું સોની નહીં આવું દીના ભાઈ હા કારણ કે સ્વામી તારી માતા રહી દીના એટલું હું કોમણની આજ મેળી સોનું મને રાખવું ઉઘાડ નહીં. પાડતા આવડે મારી શીખોતર બહુચને ઉઘાડ પાડતા નહીં આવડતા પણ મને મેળી તો મોટા સુધી ઉઘાડ પાડતા આવડે શું કહું નહીં બુઆ મારી બહુચને શીખોતર ને શરમ આવે માણસો મને મેળી હાચું, નહીં વાહ. બુઆ એટલે દીના એવું કહું કે તારો ઘર છે હા અને હું તારા ઘેર એકતા ને હું મેળી ઉતરી જાઉં અને નયન વા જે બતાવું એટલું જ તું કર અને જો એક ગવાડીનો એક એક ઘર જે દેરો ન ગોતતો થઈ જાય તો મારું નામ મેળી નો કહેવાય મોઢો જોવા હેડો શેરડિયારો મોઢા એ મોઢો જોવા હેડો ગમો હેડો મારા કંડી હરમો ઓટો મારો રે કંડી હરમો ઓટો મારો રે માતી મારો રે માતી મારો એ શેરડિયારો મોઢા જોવા હેડો મોરે જાવો કંડી હર
જાય આજ હું નહીં ઘણી મેળવી એમ કહું છું કે તને એકલો કઈ નડતું નહીં નડે બધું નડે છે પણ નહીં વાત દેવગતિનો નિયમ એમ કહે છે કે આપણા ઘર ઊભું કરો એટલે બીજા ઉઘરણી જાય આ નિયમ છે અને તારા ઘેર એ દીવોને હું ઉઘાડ પાડ્યાલું એટલે બીજા ઉઘરણી જાહ ને બીજા જાહ બધાય ગોતતા થઈ જાય જો આવું ન કરું હું ભોમણની મેળવી ને વિશ્વાસ છે તારી પર. 12 મહિના થાય હું નહીં ઘણી મેળવી એમ કહું છું કે તારા માથે કોઈ ધોકું નહીં એકલી તારું હશે તને આલ્યો સાચી વાત. કે પાલતુ તાર કોઈ વળવું નહીં સાચી વાત. પણ નહીં હુઆ દેવમાં બંધાઈ જો ને તો કોઈ દાડા દેવ દુખાવ્યું નહીં. તારું કરવું. આટલો નિયમ યાદ તારું રાખજે કરવું. અને જેમ બને એમ જલ્દી કરે કાલ ચેહર વાટ જઈ રહી હા. મારી વાત ત્યાં છે. ચેહર જોવો છે સાચી વાત. નહીં હુઆ કીધું બેન ફોન કર્યા પણ ટાઈમ નહોતો પણ વિદેશમાં તે લઈને આવ્યો. મહેમાન ભાઈના તો ટાઈમ નહીં હોય હા. હું પણ ટાઈમ કઢાવવો પડી આમાં તૈયાર જ છે. ના ભાઈ. કાલે આવો ફોન તો તૈયાર જ છું. પેટમાં દુખે ડોક્ટર છે પગ પકડો હો આમાં. તરત જ કેસ લખાયો હટ લગા ઇમરજન્સી હોય તો 500 જૂનો હોય 200 હે સાચી વાત. હું મહેમાન દરબાર શું કહું એટલે મને વાની વાત આવી બોલું તો હેડર હવે કે આપણે ઇમરજન્સી કરીને કેસ લખાઈએ સાચી વાત. વિનાભાઈ મારી વાતનો મગજમાં લેજો હું મેળી હા. શું કહું નકર એમ કાલે ટાઈમ નહીં મળે અને પ્રમદાડે નહીં ફોન કરી ભાઈ કાલે આવી. એના ભાઈ દુનિયા ફરી જા પણ જો ચહેર ખોળીએ છે ને એક ચહુ આવશે આટલું વગાડીને કહી દઉં ને એને બોલ જે દાડે ચહુ મને મળી હા તે દાડે જીના મજા થા ગોમણની માતા કહું ચોલી છે ખોળશે ખોળવાનું તો મારે અમારે કરવાનું છે અમે કરવું. પણ મજા થઈ જા પટેલ મજા થા હું મારી ઓછો બધા હોય છે શું કહું નહીં બુઆ સારું થવા